WHO દ્વારા વિશ્વ તંબાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી। બાળકોમાં વધતા તંબાકુના પ્રમાણને રોકવું આ વર્ષની થીમ હતી। દેશભરમાં તંબાકુથી થતા રોગોમાં ગુજરાત અવ્વલ નંબરે છે। તંબાકુને કારણે કેન્સર જેવા જીવલેણ રોગોનું જોખમ ઊભું થાય છે। બાળકોમાં વધેલ તંબાકુનું ચલણ ચિંતાજનક છે તેવું ડોક્ટર શશાંક પંડ્યાએ જણાવ્યું। તમાકુ મુક્તિ અભિયાનની શરૂઆત આપણા ઘરથી જ થવી જોઈએ તેવું પણ ડોક્ટરે જણાવ્યું। વિશ્વ નો ટોબેકો દિવસ છે અને તેની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે। સરકાર છે, વિવિધ સંસ્થાઓ છે, તંબાકુને લઈને યુવાનોમાં લોકોમાં અવેરનેસ આવે, તેઓ છોડે તેને લઈને અનેક પ્રયત્નો થતા હોય છે, પરંતુ પરિણામ કંઈક વિપરીત છે। આજના સમયમાં દેશભરમાં જે રીતે ટોબેકોનું ચલણ વધ્યું છે ને ખાસ કરીને ગુજરાતમાં તો ટોબેકોનું ચલણ ખૂબ જ વધ્યું છે ને અમદાવાદમાં તેના રેકોર્ડ બ્રેક કેસ પણ નોંધાય છે। અનેક બીમારીઓ થઈ રહી છે અને કેન્સર સુધી યુવાનો મુખમાં ધકેલાઈ રહ્યા છે। આપણી સાથે આ સંદર્ભે વાત કરવા માટે સિવિલ હોસ્પિટલ GCRI ના ડાયરેક્ટર ડોક્ટર શશાંક પંડ્યા છે, તેમની સાથે વાત કરીશું। સર, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। સર, આજે નો ટોબેકો દિવસ છે અને જે રીતે તંબાકુનું ચલણ જે રીતે વધ્યું છે ખાસ કરીને યુવાનોમાં, અને ગુજરાત તો દેશમાં પ્રથમ નંબરે આવે છે, તો આપ શું કહેવા માંગશો? આનાથી શું પરિસ્થિતિ, યુવાનો જે રીતે તંબાકુનું ચલણ વધ્યું છે કેટલું ઘાતક, કઈ કઈ બીમારીઓ થઈ શકે અને આજના દિવસ સંદર્ભે આપનો મેસેજ શું છે? વિશ્વ તમાકુ નિષેધ દિવસ સમગ્ર વિશ્વમાં 31 મે ના રોજ ઉજવવામાં આવે છે। WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે આની ઉજવણી માટેનો થીમ પણ નક્કી કરવામાં આવે છે। લગભગ 1987 થી આની ઉજવણી શરૂ કરવામાં આવી છે અને દર વર્ષે આ દિવસ ઉજવાય છે। મારા માનવા પ્રમાણે આ દિવસની ઉજવણી ફક્ત એક દિવસ પૂરતી મર્યાદિત ન રાખતા સમગ્ર વર્ષ દરમિયાન આપણે આની ઉજવણી કરતા રહીએ અને લોકોમાં અવેરનેસ લાવીએ કે તમાકુના લીધે મનુષ્ય જીવન પર કઈ આડઅસરો થાય છે, મનુષ્યના આરોગ્ય પર જે આડઅસરો થાય છે તેનું જો લોકોમાં અવેરનેસ લાવીશું, સજાગતા આવશે લોકોમાં, તો તમાકુનું વ્યસન છોડશે। તે જ રીતે આ વર્ષે WHO વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જે થીમ આપવામાં આવેલ છે તે છે પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ઇન્ટરફરન્સ ઓફ ધ ટોબેકો ઇન્ડસ્ટ્રી, એટલે કે તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપ જે બાળકો પર થઈ રહ્યો છે તેનાથી બાળકોને કઈ રીતે બચાવવા તે માટેનો આ એક થીમ છે। અને ખરેખર આ બહુ સારો થીમ છે, કારણ કે 13 થી 15 વર્ષની કુમળી વયના બાળકો જે છે કે જેઓ સ્કૂલમાં જતા હોય છે, હાયર સેકન્ડરી સ્કૂલમાં કે સેકન્ડરી સ્કૂલમાં, અને ત્યારથી એ તમાકુની લતે લાગતા હોય છે અને તમાકુના વ્યસની થઈ જતા હોય છે। તે સર્વે પેરેન્ટ્સ માટે પણ એક ચિંતાજનક વિષય છે। તમાકુ જે છે, લોકોમાં એક માન્યતા છે કે તમાકુના લીધે ફક્ત કેન્સર થાય છે, તેવું નથી। જેમ ડાયાબિટીસ શરીરના ઘણા બધા ભાગને અસર કરે છે, તેમ તમાકુ પણ જો આપણે જોઈએ તો મગજથી શરૂ કરીએ તો મગજનો સ્ટ્રોક, બ્રેઇનનો સ્ટ્રોક પણ તેના લીધે થતો હોય છે। તે જ રીતે મોંનું કેન્સર છે, ગળાનું કેન્સર છે, સરપેટીનું કેન્સર છે, અન્નનળીનું કેન્સર છે, હોધરીનું કેન્સર છે, યકૃતનું કેન્સર છે, સ્વાદુપિંડનું કેન્સર છે, કિડની કેન્સર છે, મૂત્રાશયનું કેન્સર છે, ગર્ભાશયના મુખનું કેન્સર છે, મળમાર્ગનું કેન્સર છે, કેટલાક બ્લડ કેન્સર એટલે કે લ્યુકેમિયા પણ તેના લીધે થતા હોય છે। આમ ઘણા બધા કેન્સર તમાકુને લીધે થતા જોવા મળે છે અને આપણે જો અત્યારથી નહીં જાગીએ તો આપની આવનારી પેઢી જે છે તેના માટે ભયંકર દિવસો જોવાના આવશે। અને મારે સર્વને નમ્ર વિનંતી છે કે આપણે શરૂઆત આપણા ઘરથી કરવી જોઈએ કે મારું ઘર તમાકુ મુક્ત, મારું સોસાયટી તમાકુ મુક્ત, ગામમાં મારો મહોલ્લો તમાકુ મુક્ત, મારું ગામ તમાકુ મુક્ત, મારી ઓફિસ તમાકુ મુક્ત। આમ જો દરેક જાગૃતતા લાવશે તો ખરેખર આના લીધે કેટલાય કુટુંબો બરબાદ થતા મેં જોયા છે અને કુટુંબને આપણે બચાવી શકીશું। અને તમાકુ પાછળ જે ખર્ચ કરીએ છીએ તેના બદલે જો આપણે ફળફળાદી પાછળ અથવા તો સારું ખાવા પીવા માટે જો કરીશું તો વધુ સારું છે। બિલકુલ, તો ખૂબ મહત્વનું સૂચન છે અને ખાસ કરીને નાના બાળકો છે, કારણ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ વખતની જે થીમ રાખી છે બાળકોને તંબાકુથી બચાવો તેના ઉપર છે। એટલે બાળકોમાં તંબાકુનું જે ચલણ વધ્યું છે તે ખૂબ જ ચર્ચાનો વિષય છે ને તેને બાળકોને તંબાકુથી કઈ રીતે બચાવવા તેના ઉપર હાલ કામગીરી ચાલી રહી છે। એટલે વિશ્વ નો ટોબેકો દિવસના દિવસે આપણા ઘરથી લઈને આપણી સોસાયટીને તંબાકુથી મુક્ત કરીએ તે જ તેમનો સંદેશ છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, GCRI સિવિલ હોસ્પિટલ, અમદાવાદ।